ડભોઈના શિરોલા ગામે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થતાં એકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે 3 જણા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના શિરોલા ગામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। એલપી ટ્રક અને કેળા ભરેલી આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થતાં ઘટના સ્થળે અફડાતફડી મચી જવા પામી હતી। प्राप्त माहिती अनुसार आटली जोरदार અથડામણ બાદ આઈસર ટેમ્પો રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ટેમ્પોનો ચાલક અને ક્લીનર અંદર ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। અંદાજે 1 કલાકની જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। દુઃખદ વાત એ છે કે આઈસર ટેમ્પો ચલાવતા રાઠોડિયા અજય નામના યુવકને સારવાર માટે લઈ જતા પહેલાં જ તેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તમામને તાત્કાલિક ડભોઈ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ થતાની સાથે જ ગ્રામ્યજનોની ભીડ રોડ ઉપર ઉમટી પડી હતી। અકસ્માતના કારણે કેટલાક સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી।